નમસ્કાર. આજે આપણે શનિ ગ્રહની સાડાસાતી વિશે ચર્ચા કરીશું. શનિને કર્મ ફળદાતા કહ્યો છે અને પ્રકૃતિએ કર્મના ફળ આપવા માટે ચોક્કસ સમયગાળો જે નિર્ધારિત કરેલો છે કર્મના ફળ માટે, તેને જ આપણે પનોતી કહીએ છીએ. તો આ પનોતી શનિ કઈ રીતે આપે છે, કયા સમય આપે છે અને એનો ફળ આપવાનું જે રીત જે છે, અથવા ચોક્કસ એને ઓળખી શકાય કે આ કયા પ્રકારનું ફળ આપી શકે છે. તો શનિ 12 રાશિનું આખું રાશિચક્ર પૂરું કરતા 30 વર્ષનો સમયગાળો લે છે. 30 વર્ષમાં એ શનિ 7.5 વર્ષની સાડાસાતી આપે છે, 7.5 વર્ષ કસોટી કરે છે અને અઢી વર્ષના 2 તબક્કા બીજા આવે છે. એટલે ટોટલ 12.5 વર્ષની આપણને કસોટી ગણો, તપસ્યા ગણો કે કોઈ પણ જાતની આપણને એની કસોટીમાંથી આપણે પસાર થવું પડે છે, સમયની કસોટી. તો આ જે સમયગાળો છે તે કઈ રીતે આવે છે આપણા જીવનમાં તે આપણે જાણીએ. આપણી જે જન્મકુંડળી હોય છે તે જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ જોઈ અને સાડાસાતી નક્કી થાય છે, અથવા અઢી વર્ષની જે પનોતી આવે છે તે નક્કી થાય છે. આપણા જન્મકુંડળીનો જે ચંદ્ર છે ત્યાંથી 12મા સ્થાનમાં જ્યારે શનિ આવે ત્યારથી સાડાસાતીનો પ્રારંભ થાય છે અને જ્યારે 3જા સ્થાનમાં શનિ પહોંચે, આપણા જન્મના ચંદ્રથી 3જા સ્થાનમાં શનિ પહોંચે ત્યારે એ સાડાસાતી પૂર્ણ થાય છે. એ જ રીતે અઢી વર્ષનો એક તબક્કો આવે છે, તે છે જ્યારે જન્મના ચંદ્રથી 4થે શનિ આવે, અને બીજો એક અઢી વર્ષનો તબક્કો આવે છે એ જ્યારે જન્મના ચંદ્રથી 8મે શનિ આવે. તો આ સ્થિતિમાં આપણો ઘણો બધો સમય, જ્યારે અઢી વર્ષ આખા કસોટીવાળા હોય એવું જરૂરી નથી, પણ એમાંનો ચોક્કસ જન્મના ચંદ્રની ડિગ્રીની આજુબાજુમાં જ્યારે શનિ આવે ત્યારે ખૂબ જ એની અસરો તીવ્ર થઈ જાય છે, તીવ્રતાવાળી હોય છે અને અનુભવ પણ થાય છે. તો એમાં ખાસ કરીને શનિ જ્યારે કસોટી કરે છે તે એના સ્વભાવ મુજબ, એટલે કર્મ ફળદાતા છે, તો એમાં એના અલગ અલગ પાયા નક્કી કરવામાં આવ્યા છે કે એ કઈ રીતે એનું ફળ આપશે, કયા પાયાથી આવે છે. તો જે દિવસે શનિ પોતાની રાશિ બદલે અથવા કસોટીનો પ્રારંભ જે દિવસથી કરે છે એ જ દિવસનો ગોચરનો ચંદ્ર તમારા જન્મના ચંદ્રથી ક્યાં આવેલો છે તેના ઉપરથી જન્મનો પાયો નક્કી થાય. માની લો કે તમારા જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર 1, 6 અથવા 11 છે, તો તે તમારો સોનાનો પાયો છે. તો સોનાના પાયામાં થોડી માનસિક અસરો હોય છે અથવા અશુભ પણ એને ગણ્યો છે. ત્યારબાદ માની લો કે તમારા જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર બીજે, 5મે અથવા 9મે છે, તો એ રૂપાનો પાયો થશે. રૂપાનો પાયો ઘણો સારો આર્થિક રીતે કયો છે અને શુભ હોય છે. ગોચરનો ચંદ્ર એ દિવસે જ્યારે શનિ જ્યારે રાશિ બદલે છે એ દિવસે 3, 7 અને 10માં હોય તો ચોક્કસ તમારે તાંબાનો પાયો ગણાશે, તો એ પણ આર્થિક પ્રગતિ કરાવનારો છે, શુભ ગણ્યો છે. પરંતુ જ્યારે ગોચરનો ચંદ્ર તમારા જન્મના ચંદ્રથી 4થે, 8મે અને 12મેથી પસાર થઈ રહ્યો હોય તો ચોક્કસ તે લોખંડનો પાયો ગણાશે. અને લોખંડના પાયામાં ખાસ કરીને કસોટીનો વધારે ખરાબ સમય ગણ્યો છે કે એ લોખંડનો પાયો જે છે તે પાયામાં શનિ પોતાનું ઘણું બધું ખરાબ ફળ આપતો હોય છે. પણ એવું જરૂરી નથી કે આખી અઢી વર્ષનો લોખંડનો પાયો ખરાબ જાય. જ્યારે જ્યારે ડિગ્રી કલી નજીક આવે છે, ચંદ્રની સ્થિતિ જન્મના ચંદ્રથી નજીક આવે છે શનિ, ત્યારે જ એની અસર અનુભવાય છે. એમાં બીજા ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે, જેમ કે સર્વાષ્ટક વર્ગના બિંદુઓ હોય છે,
તમારો જન્મનો શનિ પણ જો સારા બિંદુઓ લઈને પડ્યો હોય, જન્મકુંડળીનો શનિ અથવા મિત્રના ઘરમાં હોય, ઉચ્ચનો હોય, યા તો વર્ગોત્તમી થતો હોય, સારી સ્થિતિમાં શનિ હશે તો તમને શનિ ગોચરનો અથવા કસોટી કાળનો શનિ એટલો બધો પરેશાન નહીં કરે. ઘણીવાર તુલા વૃષભ લગ્નો હોય છે, મિત્ર બુધના લગ્નો છે કે જેમ કે મિથુન લગ્ન, કન્યા લગ્ન, આમને પણ શનિની અસર ઘણી બધી ઓછી અનુભવાય છે કસોટી દરમિયાન. પણ જે લોકો કર્ક લગ્ન અથવા કર્ક રાશિ છે, સિંહ રાશિ અથવા સિંહ લગ્ન છે, વૃશ્ચિક લગ્ન છે, મેષ લગ્ન છે, જે મંગળના લગ્નો છે, સૂર્યના, ચંદ્રના, આ બધા લગ્નવાળાને અથવા આ રાશિવાળાને એનો કપરો અનુભવ થતો હોય છે. ઘણીવાર વધારે પડતી એની અસરો જોવામાં આવે છે. પણ ખાસ કરીને લોખંડનો અને સોનાના પાયામાં જાતકને વધારે શનિનો કસોટીનો અનુભવ થાય છે. શનિ દર વખતે એમ કે પનોતી વખતે કષ્ટપ્રદ હોય એવું જરૂરી નથી હોતું, પણ ઘણીવાર લાભ પણ કરાવે છે. ઘણા લોકોની પ્રગતિ શનિની કસોટી દરમિયાન જ થતી હોય છે, અથવા પનોતી કાળની અંદર જ એ લોકો પ્રગતિ કરી બતાવે છે. તો આવું પણ છે. તો શનિની કસોટીથી ગભરાવાની જરૂર નથી. ખાસ કરીને જ્યારે શનિની 7.5 કે આવી કસોટી હોય ત્યારે એક ટાઈમ જમીને શનિવાર કરી શકાય છે, હનુમાન ચાલીસા કરી શકાય છે. શનિ ગ્રહ માટે તમે ઉપવાસ વ્રત કરી શકો છો. ખાસ કરીને તેના શનિ ગાયત્રી મંત્ર આવે છે. જો શત્રુગ્રહ થતો હોય કુંડળીમાં શનિ, તો એ શનિ ગાયત્રી મંત્ર પણ તમે કરી શકો છો. આના દ્વારા શનિની નેગેટિવ ઉર્જાને તમે કંટ્રોલ કરી અને થોડું શાંત કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.